ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો સાંજના 5:30 વાગી ગયા છે અને આજે સેટરડે છે, શનિવાર છે. હું થોડો વહેલો આવી ગયો તો શનિવારે ઘરે હોઉં છું. અને ખાવું બેન ને શું છે આ બધું? શું છે તૈયારી? એની તૈયારી થાય ભાઈ આ બધી એવું છે? બોલો લ્યો, એ હમણાં કહું આવીને. તો કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? ઠંડી કેવી પડે છે તમારા સિટીમાં? અહીંયા હમણાં સારી વધી છે ઠંડી. હમણાં ઠંડી વધી છે. અને મિત્રો જો ચા પાણી પીધા અને ખાવું બેન આવું કરે. આ કેમ તૈયાર થાવ છો બધા? ફરવા જાવું છે, આજે ઈચ્છા થઈ ગઈ છે બહાર ફરવા જવાની. આ લોકોને મન થાય ને એટલે કે ફરવા જવું છે ને આપણે કહી દે ઘરે ઓર્ડર મારી દે ફરવા લઈ જાઓ. આ તો તમે તો કહો છો તમારું ઘરમાં હાલતું નથી. હાલતું જ નથી ને, મારું તો હાલતું જ નથી જરાય. આપણું હાલે નહીં મૂળ. એટલે ઈ કે એમ કર્યા કરવી, ઈ કે બેહી જાવ તો બેહી જાય, ઈ કે ઊભા થાવ તો ઊભા થાય. બે જાવ હે બેસી જાવ. સંભળાતું નથી આજ. સારું છે ને ઓછું સંભળાય ઠંડીનું. હા બેન, કઈ બાજુ ફરવા જવાનું છે? હરિભગત ને ક્યાં જવાનું? હરિભગત ને ક્યાં જવાનું હોય? ક્યાં જવાનું? કયો જઈ? હે મંદિર. મંદિરે. મંદિરે જવાનું છે. કાવ્યાબેન ને દર્શન કરવા છે. ઈ હારી કહેવાય ને? હા હા. ઈ કે મારે આજે દર્શન કરવા જવા છે. એ મારી દીકરીને જરાય હેરાન ન કરતી. મારો હોનાનો કટકો છે. હા ભાઈ હા. હા કઈ અમે કઈ કચ્છી ના નથી, અમે અમારા બાપાના હોનાના કટકા જ છીએ ને. હા. બસ તો પછી અમારે આ નવા જમાનાનો કટકો છે. અને હું તમે બધા મિક્સિંગ છો. આ 24 કેરેટ નો પૂરો છે. અમે તમે બધા 22 કેરેટ ના છો. કાકાઉ તો તમે હે તમે હું તો હોનાનું આખું ઝાડ જ છું. તમે 18 કેરેટના 18 કેરેટ ના હોય. કાકાઉ હોય. તું એના વાળ ખેંચમાં અત્યારે તું એને બોલવા દે. ઊભી થઈ જાવ. હવે આપણે ફરવા જઈએ છીએ. સ્કીપ કરતા નહીં. આજના વિડીયોમાં તમને મજા આવશે. અને જો કેવા બે આમ તૈયાર થઈ ગયા છે. લે તો બહાર જાવ હોય તો તૈયાર થવું જ પડે. તમે તૈયાર નથી થયા? હું તો રનિંગ કપડા જ છે. જો તો અમે ઘરમાં ઠીક પહેલા તમારે તો બદલાવા પડે. રનિંગ જ છે બધા. તમારે જેમ થોડા અમારે કઈ નવા કપડા છે. તમારે તો ઢગલા છે. હા આ હું ડેઈલી પહેરું છું. હું ડેઈલી પહેરું છું. ચલો હવે હું રેડી. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. બેન આવી ગયા છે. કાઉ બેન ને ભક્તિ કરવી હોય અહીંયા, નહીં કાઉ? તો પછી આને એમ ભગવાનનું નામ લ્યો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જો મંદિર મસ્ત મંદિર છે. મિત્રો અમે આવી ગયા છીએ મંદિરે ને હવે દર્શન કરવા જઈએ છીએ. આમ તો આપણે અહીંયા છે ને 15 દિવસે એકવાર તો આટો મારવા આવતા જ હોય. કારણ કે કાવુબેનને લાવવી પડે. કાવુબેનને અમારે દર્શન કરવા લાવવા પડે અહીંયા. એટલે કાવુબેન કહે ને એટલે અમારે આવવું પડે. કાકાવુબેન હા જાહે. જેમ જેમ મંદિર નજીક આવશે ને એમ ઈ દોડી જાહે. હું દોડી છું. તું તો રેવા જ દે હવે. મસ્ત મંદિર છે. કેવું મસ્ત, એટલે મસ્ત આમ નજારો કેવો ફર્સ્ટ ક્લાસ આવે છે. જો સૂર્ય કેવો મસ્ત એકદમ લાગે છે. મસ્ત નજારો આવે છે. સાંજના સમયે મસ્ત આવે. હે સાંજે બહુ મસ્ત લાગે. હા આપણે વહેલા આવી પણ આ વખતે આપણે મોડા આવ્યા. મજા આવે. કાવ્યાબેન ટ્યુશન ગયા હતા ને એટલે એને દર્શન કરવાની મજા આવે અહીંયા.
બેન દર્શન કરીએ. સાહેબ રાધે કૃષ્ણ હરે કૃષ્ણ. જય ઘનશ્યામ મહારાજ સ્વામી. જય ઘનશ્યામ. દર્શન કરી લઈને અહીંયા ટીવી એ રાખ્યું. દર્શન કરી આવ્યા અમે હવે બેઠા છીએ. વેલા આવ્યો તારથી થાળ આવી ગયો. ભગવાનનો થાળ આવી ગયો છે એટલે દર્શન બંધ થવાની તૈયારી. પછી આરતી થશે અને બધા કોમેન્ટ કરી દેજો નીચે જય સ્વામિનારાયણ. આ બેસી જાઓ. ખાવું બેન ને ખોટું લાગી જાય બાકી પછી એમાં ખોટું હું લાગે કામી તો લાઈટું ચાલુ થઈ ગઈ જો. બધી લાઈટ હમણાં દિવસ છે ને થોડોક મોડો આવ્યો. એવું છે. લાંબો દિવસ આવી ગયો. બે માં દીકરી બે બેહી ગયા. નીચે બગીચો ગાર્ડન. જો આ શું કરતી હતી? રીલ બનાવજો. રીલ બનાવવાની ડાન્સ કરી છે ને આમ કરી રીલ બનાવજો. બોલો કઈક મારા કઈ જોવે જ નહીં. ગમે ત્યાં ગમે બનાવવા માંડે. ભગવાનના મંદિરમાં આવ્યો તમે રીલ બનાવો એનો વાંધો નહીં પણ કઈક ડાન્સ પણ આવડી ઉંમરે એમ 60 વર્ષની ઉંમર 60-70 ઉંમરે લેવા દેવાની પણ કે ડાન્સ કરતા કરતા રીલ બનાવવાની હોય. અરે હવે કેવું મારે તો હવે હું કેવું કા અને આમ જો હવે મસ્ત નજારો થઈ ગયો નહીં? કાવું બેન 60 પોતે સઠિયા ગઈ એના જેવું હતું. કાવું બેન આપણે રમવા વયા ગયા. કાવું બેન આમ રમવા વયા ગયા એ બગીચામાં. ના જો હાઈવે પાસે જો. હા અહીંયા આવીને બેહવાની મજા આવે નહીં? એટલે તો આપણે આવીએ. એ મોબાઈલ લઈને હું બેઠી તું? એ હું ફોન કરું છું. કોને? કેમ? એ મંદિર આવ્યા ને તો ભાઈ તો બતાવો એમ. મંદિરે તો આવતા હોય બધા. આની આવતા હોય પણ એ લોકો આ વખતે આવ્યા તો આપણે આ વખતે આવ્યા નથી ને તો બતાવો. ઠીક એટલે તું લાઈવ માં દેખાડી દેશ એમ ને? દેખાડું, હા. જો હું કરોસ ચાલો. બેઠા છો એકલા છો? શેર હા મમ્મી વડાલ ગયા છે. હા હા નાનાજી એકલા થઈ ગયા. આજે નાનાજી એકલા. હા આજે એકલા થઈ ગયા એમને? આવી જાવ અહીંયા નવસારી. હા અમારે તો પાછળ જવાનું જ છે. એવું છે? ઠીક. વડાલ ગયા છે એમને? પિયર ગયા છે. પિયર ગયા છે. નાનીજી પિયર વયા ગયા ને નાનાજી એકલા થઈ ગયા. આટો દેવા ગયા છે. ત્યાં માતાજી ને એવું છે ને મામાની હા ઘરે. હા. અમે જો આવ્યા છીએ અહીંયા સ્વામી મંદિરે. કાવ્યાબેન રમવા આવી ગયા છે, હિંચકા ખાવા. સારું ને? શું કહે છે? એસી લીધું ફેસબુક ની આવક માંથી. ઓહો ફેસબુક ની આવક માંથી એસી લઈ લીધું. એલા તમે કવર સવાર ચડાવી દીધું લે. હપ્તે જ હોય ને આપણે પૈ કેવા રોકડા. હા ફેસબુક ની આવક માંથી થઈ ગયું ને. અરે પપ્પા દવાની ગરમી દવા પીવે ને હા, હા. તો બહુ ગરમી થાય તો રહી નતું હગાતો. હા ખોબો ખબર તો ગોળીઓ પીવાની હોય કેટલી ગરમી હોય. ના ના એ સારું થયું એસી લઈ લીધું. ઈ કેતા હોય બીજું મોકલાવી દઉં. હા કાવું બેન બગીચામાં ગયા છે.
એને પીઝા જ ખાવા હોય અહીંયા આવો ટાઈમ કેમ પીઝા ખાવાના શું મારે હું તો બે ખાઈ પાછી એમ હા 2 પીઝા ખાવાના. સારું હાલો. તો અમે છે ને સ્વામી મંદિરે આવી ગયા હતા, દર્શન કરી લીધા છે અને હવે સાંજ પડી ગઈ છે, બરાબર ને? હા હમણાં આરતી થશે એટલે આરતી કરશું. આરતી કરીને પછી નિરાતે કાવ્યાબેનને નાસ્તો કરવો છે, અહીંયા આવે એટલે તો ખબર જ છે હા. પીઝા ખાવાના જોઈએ ને. તો નાસ્તો કરીને પછી અમે નીકળશું. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો ચાલો બધાને જય સ્વામિનારાયણ.